તમે ઇલેક્ટ્રિક વ્હીકલ જે અત્યારે એક સારું એવું ઓપ્શન છે આપણે આવી રહ્યા છે આપણે અર્બન સ્કૂલ જે છે તેમાં હું અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવું છું એમાં સ્પીડ પણ ઓછી હોય છે અને એમાં એક્સિડન્ટ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. વજન બી હલકું હોય છે, એમાં પેટ્રોલનો બી ખર્ચ આવતો નથી અને સરળતાથી ચલાવી શકાય. હું પણ સ્કૂલમાં ઘણીવાર ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવું છું. એ ખૂબ ફાયદામંદ છે અને બાળકો માટે તો એકદમ સેફ છે. એનાથી ઘણા બધા આપણને ફાયદા જોવા મળે છે અને એનાથી આપણે પેટ્રોલ પણ બચાવી શકીએ છીએ. એટલે મારા મત અનુસાર એક્ટિવા કરતાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલ સારું. ફર્સ્ટ કે ઇલેક્ટ્રિક વ્હીકલ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે, તેનાથી પોલ્યુશન નથી થતું. આજે પેટ્રોલની ખૂબ માંગ વધારે છે અને મોંઘું થઈ રહ્યું છે, જેથી તેની બચત કરી શકાય છે. માટે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવું એક્ટિવા કરતાં વધારે સારું છે. મહેસાણા સહિત સમગ્ર રાજ્યભરમાં 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ તથા બાળકો માટે વાહન ચલાવવા માટે લાયસન્સની જરૂરિયાત હોતી નથી અને એવા જ બાળકો 2 વ્હીલર કાં તો 4 વ્હીલર લઈને વાહન લઈને સ્કૂલે જતા હોય છે. તેવા વિદ્યાર્થીઓ માટે આરટીઓ તથા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મહેસાણામાં ઘણી બધી સ્કૂલોમાં 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ પોતાનું 2 વ્હીલર લઈને સ્કૂલે આવતા હોય છે. જો કે સ્કૂલમાં પ્રતિબંધ હોવા છતાં પણ આવા વિદ્યાર્થીઓ પોતાના લાયસન્સ વગર 2 વ્હીલરો લઈને સ્કૂલમાં અભ્યાસ માટે આવતા હોય છે અને એવામાં જ અકસ્માત થવાની પણ સંભાવનાઓ વધતી હોય છે. આવા સંજોગોમાં અકસ્માત થાય તો તેનું નુકસાન ભોગવવું જાતે જ પડતું હોય છે અને માતા પિતા આ નુકસાન ભોગવતા હોય છે. મહેસાણામાં આવેલી સ્કૂલોના પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તેની સ્પીડમાં પણ કંટ્રોલ હોય અને આરટીઓના લાયસન્સની પણ જરૂર પડતી નથી. આવા આઈટેટ એપ્રુવલ જેમાં 25ની સ્પીડ મેક્સિમમ આવતી હોય છે અને આવા વ્હીકલનો ઉપયોગ કરવા માટે સામે વાતાવરણમાં પણ પ્રદૂષણ ફેલાતું અટકે છે. તેમજ રોજિંદા ખર્ચમાં પણ ઘણો ખરો ફરક પડતો હોય છે. પેટ્રોલનો ખર્ચો ન થાય અને એ ખર્ચા પણ બીજી જગ્યાએ અભ્યાસ માટે ઉપયોગ કરી શકાય તે માટેની એક મુહિમ ચલાવવામાં આવી રહી છે અને સાથે સાથે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચલાવવામાં સરળતા અને વજનમાં પણ હલકું હોવાના કારણે વિદ્યાર્થીઓ આસાનીથી મુસાફરી કરી શકે છે. જોકે ઇલેક્ટ્રિકલ વ્હીકલ કેમ જરૂરી છે તેના માટે ટુડે ન્યૂઝ ગુજરાતી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી અને પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓ પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ભાવિન ભાવસાર. આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવા માંગીએ છીએ તે વિષય અત્યારે એ પ્રકારનો છે કે અત્યારના જમાનામાં જ્યાં આધુનિક જમાનો આવી રહ્યો છે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા સમયથી આપણે પોલ્યુશનનો જે મારો ચાલુ રહે છે, પોલ્યુશન કંટ્રોલ માટેના સરકારે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં અત્યારે હાલ જે તાજેતરના જે દાખલા તમે જોયા છે કે સ્કૂલ કાળનો જે સમય હોય છે, જે વિદ્યાર્થીઓ જે 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને લાયસન્સની જે જરૂરત નથી હોતી, પણ છતાં પણ એ લોકો વગર લાયસન્સે જે 2 વ્હીલરો લઈને ફરતા હોય છે બજારની અંદર. આપણે મહેસાણાની અંદર જોઈએ તો ઘણી જગ્યાએ પણ આપણે આ પ્રકારના જે લોકો લઈને ફરતા હોય છે, વિદ્યાર્થીઓ ફરતા હોય છે. તો અત્યારે તમે સરકારના સાથે અત્યારે બીજો પણ એક વિકલ્પ આવી રહ્યો છે સરકાર સાથે કે તમે ઇલેક્ટ્રિક વ્હીકલ જે અત્યારે એક સારું એવું ઓપ્શન છે આપણે આવી રહ્યા છે આપણે અર્બન સ્કૂલ જે છે તેમાં. તો સાથે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પોતે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરતા હોય છે. તો એમની સાથે પણ આપણે જાણીશું કે કઈ રીતે એમને શું ફાયદો થાય છે અને કઈ રીતે એ ઇલેક્ટ્રિક વ્હીકલનું પસંદગી કેમ કરવામાં આવી છે તે પણ આપણે જાણીશું. સૌપ્રથમ તમારું નામ જણાવજો. મારું નામ પટેલ યશવી છે. હું અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવું છું એમાં સ્પીડ પણ ઓછી હોય છે અને એમાં એક્સિડન્ટ થવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. એમાં લાયસન્સની પણ જરૂર હોતી નથી. એટલે પેટ્રોલ કરતાં મારું મત છે કે ઇલેક્ટ્રિક લાવવું સારું. બેને બહુ સરસ વાત કરી કે ઇલેક્ટ્રિક હોય તો પેટ્રોલનો પણ ખર્ચો ના થાય અને એ પેટ્રોલ જે ખર્ચો થાય છે એ પેટ્રોલનો જે બચાવ થાય છે એ પણ બીજામાં એમના અભ્યાસકાળમાં પણ એ ઉપયોગ કરી શકે છે. સાથે આપણે બીજા બે બેન છે. શું બેન તમારું નામ શું છે? ભોગાઈદાર જાનવી અશોકભાઈ, ધોરણ 10 પછી. હા, કેવું છે આપણા ઇલેક્ટ્રિક વ્હીકલ તમે ચલાવેલું છે? હા, ઘણી વખત.
એકદમ સેફ છે, આપણે ગમે ત્યાં લઈ જઈ શકીએ તો બી એમાં કઈ ચિંતાજનક વસ્તુ નથી, કેમ કે એમાં સ્પીડ લિમિટ છે, જેથી અથડાવાનો બી કઈ ડર રહેતો નથી. એટલે આપણે એમ કહ્યું કે આપણે બહુ મસ્ત મોજાલિયાથી આપણે મસ્ત રીતે આપણે ચલાવી શકીએ એવું ને? એટલે એમાં જે વજન હોય છે વજન બી હલકું હોય છે, એમાં પેટ્રોલનો બી ખર્ચ આવતો નથી અને સરળતાથી ચલાવી શકાય છે. જી, અત્યારે તમે જોયું છે કે સરળતાથી ચાલી શકાય છે, પેટ્રોલનો ખર્ચો નથી થતો અને ઇલેક્ટ્રિકમાં એક નહીવત ખર્ચ સાથે પણ એ પતી જતું હશે. શું નામ બેટા આપનું? મારું નામ પટેલ ગ્રેસી છે. હું 10 માંથી છું. હું પણ સ્કૂલમાં ઘણીવાર ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવું છું. એ ખૂબ ફાયદામંદ છે અને બાળકો માટે તો એકદમ સેફ છે. એનાથી ઘણા બધા આપણને ફાયદા જોવા મળે છે અને એનાથી આપણે પેટ્રોલ પણ બચાવી શકીએ છીએ. એટલે મારા મત અનુસાર એક્ટિવા કરતાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલ સારું. એક્ટિવા યાની કે જે પેટ્રોલ ડીઝલથી જે ગાડી ચાલતી હોય છે એના કારણે જે પોલ્યુશનમાં પણ પોલ્યુશન કંટ્રોલ પણ કરી શકાય છે. અને એ બાબતે શું કહેશો આપણે, કેટલું પોલ્યુશન માટે આપણે જે કહેવાય છે કે એક્ટિવા જે પેટ્રોલના જે ધુમાડા થતા હોય છે એના સંદર્ભમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું કઈ રીતે તમારું શું કહેવું છે? મારું નામ પટેલ શ્રીના મુકેશભાઈ છે. હું 10 ભણું છું અને હું પણ ઘણીવાર ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને અહીંયા આવું છું. ફર્સ્ટ કે ઇલેક્ટ્રિક વ્હીકલ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે, તેનાથી પોલ્યુશન નથી થતું, તેમાં લાયસન્સની પણ એટલી જરૂર નથી હોતી અને તેનાથી અથડાવાનો ભય નથી રહેતો, જેથી ઇલેક્ટ્રિક વ્હીકલ પેટ્રોલના બદલામાં વાપરી શકાય છે. જેથી આજે પેટ્રોલની ખૂબ માંગ વધારે છે અને મોંઘું થઈ રહ્યું છે, જેથી તેની બચત કરી શકાય છે. માટે ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવું એક્ટિવા કરતાં વધારે સારું છે. જી દર્શક મિત્રો, આપણે તમે જોયું કે ઇલેક્ટ્રિક વ્હીકલ નો જે ઉપયોગ કરવો એ બહુ સારો છે. ઘણી વખત ઘણા સંસ્થામાં જે આપણા પ્રિન્સિપાલ સાહેબો હોય છે એ પણ ઘણી વખત વિદ્યાર્થીઓને કહેતા હોય છે અને અત્યારે કાયદા પ્રમાણે ઘણી જગ્યાએ હેમલેટ અને ઇલેક્ટ્રિક વ્હીકલ નો જે ઉપયોગ કરવો એ સરકારે પણ જાહેરાતો કરતા હોય છે. ઇલેક્ટ્રિક વ્હીકલ નો જે ઉપયોગ કરવો એ કેટલો સારો છે અને પોલ્યુશન કંટ્રોલ માટે પણ, અને વધુમાં વધુ લોકોના અત્યારે જે મોંઘવારીનો ભાર પોતાના પરિવાર ઉપર વિદ્યાર્થીઓનો ના પડે એના માટે પણ એ લોકો આનો ઉપયોગ કરતા હોય છે, ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરતા હોય છે. હું સાર્વજનિક કેળવણી મંડળનો માનદ મંત્રી છું દિલીપભાઈ જે ચૌધરી. આજના યુગમાં પોલ્યુશનનો બી ગણતરી ચાલે છે કે ભાઈ પોલ્યુશન થવું ના જોઈએ. કારણ કે અમને દિલ્હીની જો આપણે વાતાવરણ જોઈએ તો અત્યારે બહુ જ ખરાબ વાતાવરણ થઈ ગયું છે. એવી રીતે આપણે અમદાવાદમાં બી થઈ ગયું છે. એટલે મહેસાણામાં ગઈકાલે જો કે ધુમ્મસવાળું આખું વાતાવરણ. તો વિદ્યાર્થીઓને મારી એક અપીલ છે કે હવે સરકારશ્રીએ વિધાઉટ લાઇસન્સવાળું વ્હીકલ જે લાઇટનું કાઢ્યું છે તો એ જો વાપરે તો એનાથી પોલ્યુશનનો બી બહુ જ મોટો ખતરો ઊભો થયો છે, એ બંધ થાય. વત્તા આર્થિક રીતે બી વિદ્યાર્થીઓને એક તકલીફમાંથી બહાર નીકળે કે ભાઈ પેટ્રોલના ખર્ચાઓ અને બીજા બધા ખર્ચાઓ ઓછા થઈ જાય. આજે જે મોંઘવારીના જમાનામાં પોસાતું નથી તો વિદ્યાર્થી જો આ વ્હીકલ વાપરે ઇલેક્ટ્રિક તો એનાથી ઘણા બધા ફાયદા છે. બીજું, એની સ્પીડ 25 કિલોમીટરથી વધારે હોતી નથી, એટલે કોઈ ફાસ્ટ જવાનો એક્સિડન્ટના બનાવો ઓછા થવાના છે. એના કારણે એક ઘણી વખત આપણને લાગે છે કે આ ફલાણા વ્યક્તિ આ રીતે દોડતો હતો અને એકદમ વચ્ચે આવી ગયો અને આપણે ઉલડી પડ્યા. શાંતિથી જો ચલાવતા હોય ઓછી સ્પીડે તો કોઈ જાતનું આશરે શાંતિથી તમે બ્રેક મારો તો એ બ્રેકથી તમે પણ શાંતિ ઊભા રાખીને તમે આગળ તમારું કામ કરી શકો છો, આગળ જઈ શકો છો. એટલે વિદ્યાર્થીઓને ખાસ અપીલ છે કે ઇલેક્ટ્રિક સ્કૂટર વાપરે, એના ઘણા બધા ફાયદાઓ છે એ આપ સર્વે જાણો બી છો અને એ વાપરવું જોઈએ એવી મારી પોતાની લાગણી. મારું નામ પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ પટેલ, ઇન શોર્ટ પીઆઈ પટેલ. હું મહેસાણા અર્બન વિદ્યાલયમાં આચાર્ય તરીકે મારી ફરજો બજાવું છું. અમારે ત્યાં અહીંયા 2000 બાળકો અભ્યાસ કરે છે. એમાં 9, 10, 11, 12ના બાળકો એ સાયકલો લઈને ક્યાંક એક્ટિવા લઈને પણ 12મા, 11, 12માના બાળકો આવે છે. પણ એ કરતાં બધા ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવે તો બહુ અનુકૂળતા રહેશે. એમનો એક તો પેટ્રોલનો ખર્ચો બચી જાય અને અકસ્માતનો ભોગ થવામાં પણ એ બાળકો બચી જાય. એટલે ખરેખર આમ તો આ જમાનાને જોતો એમને આ એક્ટિવાના કરતો એ ઇલેક્ટ્રિકલ વ્હીકલ લઈને આવે ને તો બહુ સારું ગણાશે મારી દૃષ્ટિએ. આમ તો અમે 10મા સુધી એક્ટિવા અમારે તો એલાઉડ જ નહીં. 11, 12માં વિદ્યાર્થીનીઓ એક્ટિવા લઈને આવે પણ અમે એમને વારંવાર ટોકતા હોઈએ કે ભાઈ લાયસન્સ ફરજિયાત રખાવો. ક્યાંક ભાગે લાયસન્સ વિનાના બાળકો પણ ક્યાંક લાવતો હશે પણ અમે એમને વારંવાર ટોકીએ છીએ. અમારે તો અહીંયા બી ડિવિઝનના પોલીસ મિત્રો પણ વારંવાર તપાસમાં આવે
અને ગઈ વખતે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે નહોતા લાયા બધા વિદ્યાર્થીઓને એમને સરસ રીતે એમને સમજાયા હતા કે ભાઈ લાયસન્સ અનિવાર્ય હ, તમારા જીવન માટે પણ લાયસન્સ જરૂરિયાત છે. અને એક્ટિવા લઈને આવો તો 1-2 સવારી વધુ 3 સવારી તો કદાપી નહીં કરવાની. અમે 3 સવારી તો લગભગ થવા દેતા જ નહીં. એના સંદર્ભમાં જો આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ લાવ્યો તો એની સ્પીડમાં પણ કંઈક ઓછું હોય. હા, ચોક્કસ. એના સંદર્ભમાં જો ઇલેક્ટ્રિક વ્હીકલ આવે તો એમને ક્યાંક ટ્યુશન જવું હોય, શાળામાં આવવું હોય તો ખર્ચ પણ ઓછો થાય, અકસ્માતમાંથી પણ બચી શકાય. અને ખરેખર જમાનાની દૃષ્ટિએ અત્યારે આટલી બધી ટ્રાફિકવાળો સમય થઈ ગયો ને એમાં ઇલેક્ટ્રિક વ્હીકલ હોય તો એ બાળકનો ચોક્કસ બચાવ થાય. જો કે પ્રશ્ન એ છે કે મહેસાણા ટ્રાફિક પોલીસ શું આ વિષય પર ગંભીરતા લેશે ખરી? અને સ્કૂલના ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ આ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે કે કેમ તે પણ જોવાનું રહ્યું. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.